નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। આજે મળ્યા છીએ એક મહત્વની ભરતી જાહેરાતને લઈને કે જે આજ સુધી લક્ષ્યમ એકેડેમીમાં આપણે કહેતા હતા કે ભાઈ આરઆરબી અંતર્ગત એએલપી આસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતી ટૂંક સમયમાં આવી રહી છે તે જાહેર ઓલરેડી ઓફિશિયલી થઈ ગઈ છે મિત્રો। હા, આસિસ્ટન્ટ લોકો પાયલટ અને 2025 ભરતી જે છે તે જાહેર થઈ ગઈ છે મિત્રો। અને તે આગળ ઉપર આ સેશનની અંદર આપણે જોઈએ છીએ કે લાયકાત શું છે, ભરતી પ્રક્રિયા શું છે, કેવી રીતે ફોર્મ ભરવાનું છે, આ ડિટેલની અંદર માહિતી આપણે જોઈએ છીએ। ચાલો વાત કરીએ મિત્રો। સૌપ્રથમ આસિસ્ટન્ટ લોકો પાયલટની જે રિક્રુટમેન્ટ જે છે તેમની અંતર્ગત વાત કરીએ તો સૌપ્રથમ ભરતી અંતર્ગત પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત જે છે તે 12/4/2025 એટલે કે 12મી એપ્રિલથી શરૂ થઈ ગઈ છે। ઓકે, અને ક્લોઝિંગ ડેટ એટલે કે ભાઈ છેલ્લી તારીખ જે છે, છેલ્લી તારીખ ફોર્મ ભરવાની છે 11/5। મિત્રો જણાવી દઉં કે ફી ભરવાની જે કેન્ડિડેટને બાકી રહી ગઈ હોય તો એને 13/5 સુધી મોકો આપવામાં આવે છે, પણ આપણે 11/5 જે છે તે ફોર્મ ફિલઅપ કરવા માટે થઈને લાસ્ટ ડેટ છે, રાઈટ। ઓકે, આરઆરબી ની વેબસાઇટ ઉપર તમે ઓફિશિયલી ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ જે છે તમે ફિલઅપ કરવાનું રહે છે। ઓકે, વાત કરીએ કે ભાઈ 9,970 જેટલી જગ્યાઓ ઉપર, આટલી ટોટલ જગ્યાઓ ઉપર વેકેન્સી જાહેર થઈ છે મિત્રો। હા, 9,970 જેટલી વેકેન્સી જે છે એ આસિસ્ટન્ટ લોકો પાયલટ એએલપી અંતર્ગત જાહેર થઈ છે મિત્રો। વાત કરીએ કે ભાઈ આ કેન્દ્રની પોસ્ટ ગણાય છે, સેન્ટ્રલની પોસ્ટ ગણાય છે, એટલા માટે થઈને કેન્દ્રના સેલેરી ધોરણ છે તે લાગુ પડે છે। અહીંયા લેવલ 2 પ્રમાણે પગાર મળવા પાત્ર છે મિત્રો। વાત કરી દઉં ઇનિશિયલ પે એટલે કે શરૂઆતનો પગાર જે છે 19,900 અંતર્ગત બરાબર તમને, અને સાથે સાથે અહીંયા મિત્રો જણાવી દઉં કે અહીંયા ગ્રોસ સેલેરી તમે કરવા જાવ ટોટલ પગાર પ્રથમ મહિનાનો તો કંઈક 19,900 પ્લસ બેઝિક બરાબર, બેઝિક પ્લસ તમે ગણવા જાવ તો ટોટલ કંઈક આવી રીતના 39 કે 40,000ની આજુબાજુ જે છે એ તમારો પહેલો પગાર થાય છે। જણાવી દઉં મિત્રો કે અહીંયા ગુજરાત સરકારની જેમ ફિક્સ પગાર 5 વર્ષ માટે હોતો નથી, રાઈટ છે, આ પણ એનો બેનિફિટ છે। વાત કરીએ મિત્રો મેડિકલ સ્ટાન્ડર્ડ જે છે એ A1 કેટેગરીનું માગે છે, કેમ કે અહીંયા એને આસિસ્ટન્ટ લોકો પાયલટ એટલે કે એની જોબ પ્રોફાઇલ જ સુખદ મુસાફરી કરાવવાની છે, બરાબર, સમગ્ર મુસાફરોની। ઓકે, એજ એટલે કે વય મર્યાદા છે એની પાત્રતા જોવા જઈએ તો 18 થી 30 વર્ષની ઉંમરના ઉમેદવાર છે તે એપ્લાય કરી શકે છે, અને પોતાની કેટેગરી મુજબ કેન્દ્રના ધારાધોરણ મુજબ પોતાને રિઝર્વેશન જે છે અનામત ધોરણ છે તે વય મર્યાદા અંતર્ગત મળવા પાત્ર છે। અને વાત બીજી કે અહીંયા રેલવેની અંદર ઝોન વાઇઝ કે ભાઈ ગુજરાત જે છે તે પશ્ચિમ ઝોનમાં આવે છે તો ઝોન વાઇઝ કેટલી વેકેન્સી બરાબર છે ડિવાઈડ કરેલી છે ને એ તમને ડિટેલ નોટિફિકેશનમાં આપણી ચેનલ ટેલિગ્રામ અને વોટ્સએપની ચેનલમાં ડિટેલ નોટિફિકેશન અંતર્ગત મળી જશે। ઓકે, વાત કરીએ મિત્રો આસિસ્ટન્ટ લોકો પાયલટ માટે શૈક્ષણિક મર્યાદા એલિજિબિલિટીની, બરાબર, ક્વોલિફિકેશન કેટલું હોવું જોઈએ, મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન। ઓકે, તો અહીંયા તમે 10મું ધોરણ પાસ ગુજરાતની અંદર અને તેના બરાબર તેના પછી તમે આઈટીઆઈ કરેલું હોવું જોઈએ। આઈટીઆઈ સંસ્થા કોઈ પણ ગવર્મેન્ટ અથવા તો પ્રાઇવેટ બરાબર માન્ય સંસ્થામાંથી આઈટીઆઈ નો કોર્સ, એનસીવીટી અથવા તો જીસીવીટી કેન્દ્રનો અથવા તો રાજ્ય સરકારનો 2 કોર્સ આવે છે આઈટીઆઈમાં, એની અંતર્ગત આવા કોઈ પણ ટ્રેડની અંદર તમે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ, રાઈટ છે। ઓકે, મિકેનિક ડીઝલ મિકેનિક બરાબર છે, ઇલેક્ટ્રિશિયન ઇન્સ્ટ્રુમેન્ટ આવી રીતના ટર્નર ફિટર કોઈ પણ કોર્સની અંદર સર્ટિફિકેટ મળેલું હોવું જોઈએ, અથવા તો તમે આના સંલગ્ન આઈટીઆઈ ના સમકક્ષ બીજો કોઈ પણ કોર્સ અને સાથે એપ્રેન્ટિસ કરેલું હોવું જોઈએ 10મું ધોરણ પાસની સાથે, અથવા તો તમે
અહીંયા મેટ્રિક્યુલેશન બરાબર એના સમકક્ષ ડિપ્લોમા એન્જિનિયરિંગ નીચેના સંલગ્ન કોર્સિસ અથવા તો ફેકલ્ટીઝમાં ઓટોમોબાઈલ છે, મેકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે, એની અંદર તમે ડિપ્લોમા કરેલું હોવું જોઈએ તો પણ માન્ય ગણાય મિત્રો. અને D2D કરેલું હોય બરાબર છે તો પણ માન્ય ગણાય છે. તો આ થઈ મિત્રો શૈક્ષણિક લાયકાત. ત્યાર પછી વાત કરીએ રિક્રુટમેન્ટ પ્રોસેસ જે છે. રિક્રુટમેન્ટ પ્રોસેસ જે છે ભરતી પ્રક્રિયા અંતર્ગત અહીંયા ટોટલ 5 સ્ટેજમાં થવાની છે. ઓકે, સ્ટેજ 1 CBT, સ્ટેજ 2 CBT અને CBAT એટલે કે કમ્પ્યુટર બેઝડ એપ્ટિટ્યુડ ટેસ્ટ આ રીતે. અને ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને ત્યાર પછી એનું થશે મેડિકલ એક્ઝામિનેશન જે વાત કરી તે. વાત કરીએ મિત્રો ફર્સ્ટ સ્ટેજ CBT જે છે એ છે એનો સિલેબસ જે છે એ કંઈક 60 મિનિટ્સ એટલે કે 1 કલાકની અંદર 75 પ્રશ્નો અને ટોટલ 60 મિનિટ માટે થઈને આવો કંઈક સિલેબસ રહે છે. અને સ્ટાન્ડર્ડ જે છે પરીક્ષાનું તે 10માં સમકક્ષ રહે છે બરાબર. મેથેમેટિક્સ, મેન્ટલ એબિલિટી એટલે કે રીઝનિંગ, જનરલ સાયન્સ અને જનરલ અવેરનેસ એટલે કે GK આ રીતે પ્રશ્નો જે છે તે પૂછાશે મિત્રો. અને CBT 2 ની અંદર CBT 1 ની અંદર જે લોકો પાસ થયા છે કેટલા ગણા તો કે 15 ગણા બરાબર. કોના તો કે ટોટલ જગ્યાના 15 ગણા બોલાવશે એટલે 1,49,550 સમથિંગ જેટલા ઉમેદવારો CBT 2 માટે થઈને લાયક ગણાશે. રાઈટ છે. આ રીતે સ્ક્રીનિંગ ટેસ્ટ હશે CBT 1. ત્યાર પછી વાત કરીએ CBT 2 ની અંદર પાર્ટ A અને પાર્ટ B રીતના પેપર આવશે અને ટોટલ 90 મિનિટ્સ માટે 100 ક્વેશ્ચન પાર્ટ A અને પાર્ટ B માટે 60 મિનિટ 75 ક્વેશ્ચન આ રીતે. અને નેગેટિવ માર્કિંગ પણ હશે. રાઈટ છે. આ રીતે પાર્ટ A ની અંદર ફરી પાછું મેથેમેટિક્સ, જનરલ ઇન્ટેલિજન્સ અને બેઝિક સાયન્સ સાથે એન્જિનિયરિંગ અને પાર્ટ B ની અંદર પોતપોતાના રિસ્પેક્ટિવ ટ્રેડ પ્રમાણેનું પેપર જે છે તે પ્રશ્ન પૂછાશે. ઓકે, વાત કરીએ આગળ CBAT માટે. CBT માંથી જે પાસ થયેલા ઉમેદવારો છે તે CBAT માટે લાયક ગણશે અને CBAT છે તે એપ્ટિટ્યુડ ટેસ્ટ હશે બરોબર. 8 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે CBT 2 ના. રાઈટ છે. ત્યાર પછી અંતે CBAT પાસ થઈ ગયા પછી મેરિટ ની અંદર આવેલા ઉમેદવારોને બોલાવવામાં આવશે પોતે કેના માટે તો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. રાઈટ છે. અને અહીંયા જે વાત કરીએ છીએ મિત્રો CBAT ની અંદર સમ લાઈક બરાબર બેટરી એપ્ટિટ્યુડ ટેસ્ટ જે છે તે સમ લાઈક જે કહેવાય ને સિમ્યુલેશન કરવાનું છે. જોબ પ્રોફાઇલ છે કે એને ટ્રેન ચલાવવાની છે તો સિમ્યુલેશન કરવાનું છે એવી કંઈક ટેસ્ટ હશે કેની અંદર CBAT ની અંદર. રાઈટ છે. આ જે છે બાબત ધ્યાનમાં રાખજો. CBAT માં શું પૂછાય તો કે આવું પૂછાશે બરાબર. ઓકે, વાત કરીએ કે ભાઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યારબાદ મેડિકલ સ્ટાન્ડર્ડ પ્રમાણે મેડિકલ થશે. આ વાત થઈ ટોટલ ભરતી પ્રક્રિયાની. મિત્રો આ જે ભરતી પ્રક્રિયા છે તે RRB એટલે કે કેન્દ્રની કહેવાય. અને ગુજરાતના વિદ્યાર્થીઓને જો વિચારતા હોય કે આપણે તૈયારી કરવી છે તો આપણી લક્ષ્યમની બેચ જે છે ને એ અવેલેબલ છે મિત્રો. લક્ષ્યમ જે છે એની બેચ RRB ALP CBT 1 માટે થઈને લાઈવ અને રેકોર્ડેડ બેચ છે તે અવેલેબલ છે અને એ પણ માત્ર મિત્રો 999 રૂપિયાની પ્રાઇસમાં. તો આ વિશેષતાઓ વિડીયો લેક્ચર તમામ પેટર્ન મુજબના તમને મળી રહેશે અને સાથે સાથે MCQ અને દરેક ટોપિક જે છે એને સંલગ્ન તમામ બાબતો છે તમને મળી રહેશે. અને તમે ફર્ધર ટેલિગ્રામ ચેનલ ઉપરથી પણ આ બાબતો જોઈ શકશો અને ફર્ધર તમે અહીંયા સંસ્થાના હેલ્પલાઇન ઉપરથી પણ માહિતી મેળવી શકશો. તો અહીંયા સુધીની વાત હતી આજના મહત્વના અપડેટ્સ. ફરી વખત મળશું મિત્રો, ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.